કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈ પણ વ્યક્તિને એફઆઈઆર માં નામ લેવામાં નથી આવ્યા અને ખાતાકીય તપાસના નામે તરકટ, ખાતાકીય તપાસના નામે નાટક રચી અને પોતાના મળતિયા જે પીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકોના જે મળતિયા છે એ મળતિયાને સુનિયોજિત કાવતરાના ભાગરૂપે એ બચાવી રાખવામાં આવે છે. એ જેટકોની પીએ એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતી હોય, જેટકોની એ હમણાં જામનગર ખાતે લેવાયેલી 35 જેટલા લોકોની ગેરરીતિથી થયેલી એપ્રેન્ટિસશીપ લાઇનમેનની ભરતી હોય, કે હમણાં જ થોડા સમય પહેલા આપણા જ પીજીવીસીએલ ની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી હોય, યુજીવીસીએલ ની ભરતી હોય, આ કૌભાંડો સાબિત થયેલા છે, ફરી વખત પરીક્ષા લેવાયેલી છે. આજ દિન સુધી એક પણ અધિકારી, એક પણ કર્મચારી ને એમાં એફઆઈઆર કે બીજી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને કાર્યવાહી થાય છે તો 2 થી 5 દિવસ માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બદલી કરવામાં આવે છે. પાછો એ 5 કે 10 દિવસ પછી એ વ્યક્તિ પાછો આવીને એ જ સીટ ઉપર બેસી જાય છે. એટલે આ અમે જરા પણ ચલાવી નહીં લઈએ. આની ફરિયાદ આગળના દિવસોની અંદર ઉર્જા મંત્રીને કરવામાં આવશે, તેની સાથે સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે. અમે કેન્દ્રીય મંત્રી, ઉર્જા મંત્રી છે એને પણ આ બાબતની તમામ વિગતો મોકલવાના છીએ. કેન્દ્રીય ઉર્જા મંત્રી છે એને પણ કહેવાના છીએ કે ગુજરાતની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ બધી જ બાબતોની વિગતની આરટીઆઈ અમે સોમવારે કરવાના છીએ કે આ જે તાઇફાઓ કરવામાં આવે છે એ તાઇફાઓમાં કોની રહેમરાહે, કોના આશીર્વાદથી, કોની છત્રછાયાથી આ બધી મંજૂરીઓ આપવામાં આવે છે. આપના પ્રશ્ન.